નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારત સરકારની એક એવી યોજનાની જેનું લક્ષ્ય કંઈ નાનું-સૂનું નથી, પણ દેશની આખી ફૂડ સપ્લાય ચેઇનમાં ક્રાંતિ લાવવાનું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાની. ચાલો ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આખરે આ છે શું. સમસ્યા ખરેખર બેવડી છે. એક તરફ પાકનો અમચો બગાડ થાય છે અને બીજી તરફ ખેડૂતને એના પાકનો પૂરો ભાવ નથી મળતો. આ યોજના આ બંને પડકારોનો એકસાથે સામનો કરવા માટે બનાવવામાં આવી છે. જુઓ, જ્યારે સપ્લાય ચેઇનમાં ગરબડ હોય ને ત્યારે એની અસર બહુ ઊંડી હોય છે. દેશને તો આર્થિક નુકસાન થાય જ છે, પણ એનો સૌથી મોટો ભોગ તો એક ખેડૂત બને છે જેણે રાત દિવસ એક કરીને પાક ઉગાડ્યો હોય. આ જે બગાડ છે ને એ ખરેખર તો આપણી રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન છે. તો આ બધા પડકારોના જવાબમાં સરકારે રજૂ કરી પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, જેને ટૂંકમાં PMKSY પણ કહેવાય છે. અને હા, આ કોઈ નાની-સૂની સ્કીમ નથી, પણ ભારતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને જડમૂળથી બદલવા માટેનો એક આખો માસ્ટર પ્લાન છે. આ યોજનાની સફર પર એક નાનકડી નજર કરીએ. શરૂઆત થઈ મે 2017માં, ત્યારે એનું નામ સંપદા હતું. પછી ઓગસ્ટ 2017માં એને PMKSY તરીકે ફરીથી લોન્ચ કરવામાં આવી. આખી યોજનાનું સંચાલન ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય કરે છે અને હાલમાં તેને માર્ચ 2026 સુધી લંબાવવામાં પણ આવી છે. આ યોજનાના લક્ષ્યો બહુ મોટા અને સ્પષ્ટ છે. પહેલું, પાકનો બગાડ અટકાવવો. બીજું, વેલ્યુ એડિશન કરીને ખેડૂતોની આવક બમણી કરવી. ત્રીજું, ગામડાઓમાં રોજગારી ઊભી કરવી. ચોથું, પ્રોસેસ્ડ ફૂડની નિકાસ વધારવી. અને પાંચમો, ખેતરથી દુકાન સુધી એકદમ આધુનિક, સ્મૂધ સપ્લાય ચેઇન બનાવવી. તો સવાલ એ છે કે આટલા મોટા લક્ષ્યો સિદ્ધ કેવી રીતે થશે? આખી યોજનાને એક આધુનિક ફૂડ સુપર હાઇવેની જેમ સમજી શકાય છે. એક એવો હાઇવે જે ખેડૂતને સીધો બજાર સાથે જોડે છે. ચાલો આ હાઇવેના મુખ્ય પેલર્સ એટલે કે ઘટકોને સમજીએ. આખી યાત્રાને આપણે 4 મુખ્ય સ્ટેપ્સમાં વહેંચી શકીએ છીએ. ખેતરથી થાળી સુધી. દરેક સ્ટેપ સપ્લાય ચેઇનમાં રહેલી કોઈને કોઈ મોટી સમસ્યાને હલ કરવા માટે બનાવવામાં આવ્યું છે. જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે કનેક્ટિવિટી, જેને ટેકનિકલ ભાષામાં બેકવર્ડ અને ફોરવર્ડ લિંકેજ કહે છે. સાદી ભાષામાં કહીએ તો ખેતરમાંથી માલ પ્રોસેસિંગ યુનિટ સુધી અને ત્યાંથી બજાર સુધી પહોંચાડવા માટેના પાક્કા રસ્તા એટલે કે એક મજબૂત નેટવર્ક બનાવવું, જેથી ક્યાંય મોડું ન થાય અને માલ બગડે નહીં. બીજું પગલું છે સ્ટોરેજ, એટલે કે ઇન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઇન અને એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર્સ. આનો અર્થ છે કે ખેતરની નજીક જ કોલ્ડ સ્ટોરેજ અને નાની પ્રોસેસિંગ ફેક્ટરીઓ બનાવવી. આ જાણે એક પોઝ બટન જેવું છે. શાકભાજી કે ફળ બગડવાનું શરૂ થાય એ પહેલાં જ એને સાચવી લેવા, જેથી ખેડૂતને પણ સારો ભાવ મળે. હવે આવીએ ત્રીજા સ્તંભ પર, અને એ છે મેગા ફૂડ પાર્ક્સ. આને તમે ફૂડ પ્રોસેસિંગ માટેના મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ સમજી શકો છો. અહીં ઘણી બધી કંપનીઓ એક જ જગ્યાએ મોટા પાયે ઉત્પાદન કરે છે, જેનાથી ખર્ચ ઓછો થાય છે અને કામકાજ વધુ અસરકારક બને છે. અને ચોથું અને છેલ્લું પગલું છે ક્વોલિટી, કારણ કે માત્ર ઉત્પાદન કરવું પૂરતું નથી. આ યોજના ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીઝને પણ સપોર્ટ કરે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આપણા સુધી જે પણ ખાવાનું પહોંચે છે એ એકદમ સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળું હોય. આનાથી દેશ અને વિદેશના બજારોમાં પણ આપણો વિશ્વાસ વધે છે. તો આ બધા પ્રયત્નોનું અંતિમ પરિણામ શું છે? આ યોજનાનો જે મૂળભૂત વિચાર છે ને એ ખૂબ જ પાવરફુલ છે. બગાડને સંપત્તિમાં ફેરવવો. જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો ફેરફાર જુઓ. પહેલાં શું હતું? ભયંકર બગાડ. હવે ફોકસ શેના પર છે? મૂલ્યનું સર્જન કરવા પર. પહેલાં ખેડૂતને ઓછા ભાવ મળતા, હવે સારા ભાવ મળે એવા પ્રયાસો છે. પહેલાં તૂટેલી ફૂટેલી સપ્લાય ચેઇન હતી, હવે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ કોઈ નાનો સુધારો નથી, આ એક આખું પરિવર્તન છે. એટલે આખી યોજનાનો સાર બસ આ એક જ વાક્યમાં છે: બગાડમાંથી સંપત્તિ. જે પાક પહેલાં નકામો ગણીને ફેંકી દેવામાં આવતો હતો, આજે એ જ પાકને પ્રોસેસ કરીને કમાણીનું સાધન બનાવવામાં આવી રહ્યો છે. અને આ જ આખી PM કિસાન સંપદા યોજનાનો હાર્દ છે, એનો આત્મા છે.